ચતુર્માસ પ્રવેશની અંદર પ્રવેશ થાય, કયા કયા મહાત્માઓ પધારતા હોય, શ્રી સંઘને એમનો પરિચય થવો જોઈએ. જે મેં તમને ત્રણ ઘટના, એ ઘટના અંતર્ગત પહેલી કાપડ અને કાતરની વાત ગુરુ ભગવંત કહે છે. કાપડ અને કાતર આ એક જ વાક્યને કેન્દ્રમાં રાખીને જે યુવાને દીક્ષા લીધી, યુવાન બીજો કોઈ જ નહીં, મારા ગુરુ મહારાજ રાજ પુણ્ય વિજયજી મહારાજ. બીજો એક યુવાન 18 વર્ષે ઘરથી રાતે ભાગીને મુંબઈ પહોંચે ને પછી એમની દીક્ષા થઈ. તમારા ચતુર્માસ સંઘમાં ચતુર્માસ કરનાર રાજ સંયમ વિજયજી મહારાજની ઘટના મેં તમને કીધી છે. સાથે ત્રીજી ઘટના, એમના ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનો સંસારી ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. અને ત્રીજી ઘટના, જે નાનકડો દીકરો સિદ્ધિતપની આરાધનાને કેન્દ્રમાં રાખીને મોબાઈલને છોડીને દીક્ષાની માંગણી કરી દે નાના મહારાજ રાજ શીલ વિજયજી મહારાજ. આવા સરસ મજાના મહાત્માઓ અમારા સંઘમાં છે. ખરેખર મહાત્માઓથી પણ કેટલો લાભ આવ્યો. सम्यक प्रबला प्रतिमो भवादृशानां परम स्वभावं वासना पास विनाशनाय नमोस्तु तस्मै समसासनाय नमोस्तु तस्मै विनाशासनाय नमोस्तु तस्मै समसासनाय. હકીકતમાં આ કોરોના કાળમાં પણ જૈન શાસન કેવું જયવંતું છે એ આજે જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કોરોનાના ડરથી બધા અંદર ભરાઈ રહ્યા છે, પણ જૈન શાસનના સ્ટેજ ઉપર બધા મન મૂકીને આજે અહીંયા આવી ગયા છે. મૂળ કારણ એક જ છે કે જયવંતુ જીન શાસન. અને આવા જીન શાસનની અંદર આપણને કહેવા મળ્યું, જીન શાસન મળ્યું તે આપણું ખૂબ સદભાગ્ય અને પરમ ભાગ્ય છે. એ બધા આચાર્ય ભગવંતોને પણ સાંભળવાના છે, એટલે મારે હું સંક્ષેપમાં વાત કરવી છે. આજે ચાતુર્માસ પ્રવેશ થઈ ગયો. ચાતુર્માસ એટલે એક આરાધનાની મોસમ છે. ગુરુદેવ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ ઘણી વખત કહેતા, મોસમ શબ્દ છે મોસમ. જેમ તમારે પણ બધાને ધંધાની મોસમ આવતી હોય અને મોસમ આવે એટલે બધું ભૂલી જાઓ છો, ખાવું પીવું અને એમાં લાગી જાઓ છો. આપ પણ ચાતુર્માસની એક મોસમ આવી છે. બહુ સરસ મજાનો શબ્દ છે મોસમ. મોહને શાંત કરવાની આ સરસ મજાની ઋતુ આવી છે. ભયંકર કોટીનો મોહ દિન પ્રતિદિન આપણો બેફામ વધી રહ્યો છે. એવા સમયે ગુરુદેવના સાનિધ્યના માધ્યમે મોહને શાંત કરવાનો છે. અને આવી મોહને શાંત કરવાની મોસમમાં આજે મારે 4 વાત કરવી છે કે ચોમાસાની અંદર કુલ 4 ઋતુ આવવાની છે. ચોમાસાની અંદર 4 ઋતુ આવવાની છે. જેમાં પહેલા નંબરની ઋતુ છે વાડીનો વરસાદ. એમાં ભીંજાવાની ઋતુ છે. ધ્યાન રાખજો, ચોમાસાની અંદર મોટા ભાગે 2 કામ થાય છે. એક તો પાણી વરસે અને બીજા નંબરમાં વાણી વરસે. મેઘરાજા પાણી વરસાવે અને મહારાજા વાણી વરસાવે. પાણીનું પણ કામ એક જ છે કે ધરતીને કોમળ બનાવે. ગમે તેવી કઠણ બની ગયેલી ભૂમિ જ્યાં વાણીનો વરસાદ થાય અને ધીરે ધીરે ભૂમિ કોમળ બની જાય છે. એવું જ કામ આ જીનવાણીનું છે. સતત જીનવાણીનો ધોધ વરસ્યા કરે અને ગમે તેવા કઠોર અને નઠોર દિલ પણ કોમળ બની જાય છે. પહેલા નંબરની ઋતુ છે વાણીની વર્ષમાં ભીંજાવાની ઋતુ. બીજા નંબરની ઋતુ છે
સાધનાની ફસલ ઉગાડવાની ઋતુ. કારણ કે પાણી વરસે પછી શું થાય? બીજ ઉગે છે. એવી રીતે વાણી વરસે એટલે સાધનાની ફસલ ઉગવાનું જબરજસ્ત કોટીનું કાર્ય થાય છે. ત્રીજા નંબરની વાત છે આરાધનાના આનંદની ઋતુ. કે સાધના પછી આરાધના તરફ જવાનું છે. આરાધનાના આનંદની ઋતુ, જબરજસ્ત કોટીનો આરાધનાનો આનંદ માણવાનો છે. આરાધના માત્ર કરવા માટે નથી, સામાયિક પ્રતિક્રમણ કરીને પડીકું બાળવાનું કામ નથી. પ્રતિક્રમણની આદિ આરાધના કરતા કરતા એનો આનંદ માણવાનો છે. અને ચોથા નંબરની ઋતુ છે ઉત્સવ, ઉપાસનાના ઉત્સવની ઋતુ. સાધના પછી આરાધના, આરાધના પછી ઉપાસના. ઉપાસનાની અંદર મન અને આરાધના એકમય બની જાય છે. સાધનામાં અંદર મન લાગી જાય છે. જે સાધના કરે, ઉપાસના કરે એની અંદર એ પોતે ખોવાઈ જાય છે. એટલે ઉપાસનાના ઉત્સવની આ ઋતુ છે. ધ્યાન રાખજો, આ 4 પ્રકારની ઋતુ સ્વરૂપ ચાતુર્માસની અંદર જીનવાણી, ધર્મવાણી તમારે સાંભળવાની છે. અને ધર્મવાણી સાંભળતા સાંભળતા આચરણ સુધી પહોંચવાનું છે. સર્વપ્રથમ જીનવાણીનું, ધર્મવાણીનું શ્રવણ કરવાનું છે. બરાબર સાંભળજો, ધર્મવાણીનું શ્રવણ, અને શ્રવણ થયા પછી સમજણ, ધર્મની સમજણ કરાવવાની છે. કેમ કે જ્યાં સુધી શ્રવણ થતું નથી ત્યાં સુધી ક્યારે સમજણ આવતી નથી. અને સમજણ આવી જાય પછી શ્રદ્ધા સુધી પહોંચવાનું છે. પહેલા નંબરમાં શ્રવણ, પછી સમજણ, અને સમજણ પછી શ્રદ્ધા, અને શ્રદ્ધા ઉભી થઈ ગઈ પછી ચોથા નંબરમાં આચરણ સુધી પહોંચવાનું છે. આ 4 ચોથા સ્ટેજ સુધી પહોંચવાનું છે. અને જીન શાસન કહી રહ્યું છે કે આચાર પ્રધાન ધર્મ છે. દુનિયાના બધા જ ધર્મો વિચાર પ્રધાન છે, ત્યારે એકમાત્ર જીન શાસન આચાર પ્રધાન છે. અને આવું સરસ મજાનું ધર્મ શ્રવણ તમારે બધાએ કરવાનું છે. આજે તમારે ત્યાં પુણ્ય સુંદર આવ્યું છે. ભિવંડી સંઘનો ખૂબ પુણ્ય છે. ભિવંડી સંઘનું પુણ્ય ખૂબ સુંદર છે કે તમારે ત્યાં પુણ્યને સુંદર આવ્યા છે. ભિવંડી સંઘનું ખૂબ પુણ્ય છે કે તમે પુણ્ય સુંદરને સાથે લઈને આવ્યા છે. પણ ભિવંડી સંઘનો એના કરતા પણ વધારે પુણ્ય એટલું છે કે તમને પ્રતિબોધ કમાવવા માટે મહાબોધિ આવ્યા છે. અને મહાબોધિ જઈને મળી જાય એટલે શું થાય? એમ કે મહાબોધિ એવા સરસ મજાના વચનો સાંભળવા મળે. એ સાંભળતા સાંભળતા તમારું શીલ એટલે સરસ મજાનું સુંદર બની જાય. અને જેનું શીલ સારું બને, સ્વભાવ સારો બને, એનું જીવન કેવું બની જાય? એકદમ સૌમ્ય બની જાય. અને જેનું જીવન સૌમ્ય બની ગયું, શીલમય બની ગયું, તે કાયમ માટે અક્ષય બની જાય. પુણ્ય સુંદરથી શરૂઆત કરવાની છે અને આપણે બધાએ અક્ષય બનવાનું છે. અને એના માટે ભિવંડી સંઘને ખાસ પ્રેરણા કરું છું, સૂચન કરું છું. આમ તો હકીકતમાં અહીંયા આવા સુધીની અનુકૂળતા નહોતી. લગભગ રોજ ડબલ વિહાર કરીને આવવા પડ્યા છે. અમારા મહાત્માની ભાવના હતી કે આપણે અહીંયા વધારવું પડશે, કઈ વાંધો નહીં. અને અહીંયા આવવાનું થયું છે. મારે તમને એટલું કહેવું છે કે ગચ્છાધિપતિ શ્રીએ અને કલિયુગ તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાએ જે મહાત્માનું ઘડતર કર્યું છે, નાની ઉંમરથી એમને સરસ મજાના ઘડ્યા છે, તૈયાર કર્યા છે. તો મુનિશ્રી રાજ સુંદર વિજયજી તમારે ત્યાં આવ્યા છે. મારે તો એમ કહું છે, તમારે ત્યાં ગંગા આવી છે. અને જો ગંગા આવી હોય, સામાન્યતઃ નિયમ એવો છે, તરસ લાગે તો ગંગા પાસે જવું પડે. અહીંયા તરસ મિટાવવા માટે ગંગા સામેથી આવી છે. પણ એટલો નિર્ણય કરજો, ગંગા આવી છે, હવે તરસ્યા નથી રહ્યું. અને જો તરસ્યા રહ્યા તો પછી કાયમ માટેના ધીરે ધીરે જો તરસ્યા થાય, માણસ શું થાય? તરસ્યો માણસ હોય, ધીરે ધીરે બધું સુકાતું જાય. આપણે સુકાતું લીલાછમ બનવું છે. ખરેખર મુનિશ્રી ખૂબ જ વિદ્વાન છે, જેમણે નાની ઉંમરની અંદર એક સરસ મજાના એકાક્ષર કોષની રચના કરી છે.
કદાચ 200-500 વર્ષના ઇતિહાસમાં ન થયું હોય એવું અદભુત અને સુંદર કોટીનું કાર્ય એમણે સરસ મજાના 3 મોટા વોલ્યુમ તૈયાર કર્યા છે અને ધીર શાસનને એમણે ભેટ કર્યા છે. સંસ્કૃતની અંદર ખૂબ જ માસ્ટરી છે, ગુજરાતી ભાષા ઉપર પણ ખૂબ સારી એમની પકડ છે, સરસ મજાના લેખો પણ પોતે લખી રહ્યા છે. દિવ્ય ભાસ્કર જેવામાં પણ જેમની સરસ મજાની લેખમાળા ચાલે છે એવા ઈશ્વરીય મુનિશ્રી રાજ સુંદર વિજયજી મહારાજ તમારે ત્યાં આવ્યા છે. મારે કહ્યું છે સુંદર આવ્યા છે, તમને સુંદર બનાવવા માટે આવ્યા છે. અને જો કહી દઉં, સુંદરની પાસે સુંદર બનવા નહીં જાઓ તો છેવટે ઉંદર જેવા તો રહેવાના છે. આપણે ઉંદર જેવું નથી બનવું, સુંદર બનવું છે. માટે તમને ખાસ અહીંયા હું તમને ખાસ કહેવા માટે આવ્યો છું કે ભાઈ હવે તમે લાભ લેજો, અને જો લાભથી વંચિત રહી ગયા તો પાછો ફરી ક્યારે આવો અવસર મળશે તે ખબર નહીં. કદાચ મારે કેવું છે કે અમારા કલિકુંડ તીર્થોદ્ધારક ઉદેરના સમુદાયનું ભિવંડીમાં પ્રથમ ચાતુર્માસ, ચાતુર્માસને તમે સારી રીતે જવાજો. ખૂબ જ સરસ મહાત્માનો યોગ મળ્યો છે. ખાલી કેટલું વિવિધ કરી દઉં, ખાલી માત્ર સૂચન કરું છું કે અહીંયા આગળ એવી આચાર્ય ભગવંતો અને મુનિશ્રીનો તમને લાભ મળ્યો છો, પણ કંઈક એવું કરજો આખા ભિવંડી લેવલે એક વિશિષ્ટ કોટીનું આયોજન થાય, એવો કોઈ વિશિષ્ટ કોટીનો તપ થાય. સિદ્ધિ તપ મારા માસ્ટર છે મોદી મહારાજ, તો એવું કંઈક વિશિષ્ટ કોટીનું આખું ભિવંડી લેવલ એવું આયોજન કરજો જેથી આ તમારું ભિવંડી ગાજી ઉઠે. હા, ભી એટલે ડર અને વંડી બહાર ઠેકીને જવાનું છે, અને એનું કામ આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતો કરશે. તમે ખૂબ સારી રીતે આરાધના સાધનામાં જોડાજો. અને સાધ્વીજી ભગવંતો આમ નવા છે, કદાચ નવા ચાતુર્માસ પહેલી બીજી વખત કરી રહ્યા છે. એમને મનમાં ડર છે અમે કેવી રીતે કરશું. અને ભિવંડીની વાતો હવે બહુ સાંભળેલી છું કે ભિવંડીના લોકો બહુ વિદ્વાન છે, ખૂબ હોશિયાર છે. હવે એ સાધ્વીજી ભગવંતો પણ વિદુષી છે, અમારા નાના સાધ્વીજી ભગવંતો પણ ખૂબ હોશિયાર છે. એક ગ્રંથો ઉપર એમણે ખૂબ જ સારી રીતે માસ્ટરી મેળવી છે. તમે એમનો ખૂબ લાભ લેજો. આ રીતે કહું છે, લૂંટવાનું કામ કરજો. અહીંયા લૂંટશો તો તમને કોઈ લૂંટારા નહીં કહે. તમારા બહારના સંસારમાં લૂંટો તો લૂંટારા કહેવાય છે, પણ અહીંયા લૂંટશો તો લૂંટારા કોઈ નહીં કહે. હકીકતમાં અહીંયા લૂંટશો તો તમારાથી મોહ લૂંટારો દૂર ભાગી જશે. અને મોહ લૂંટારાને દૂર ભાગવા માટે ખૂબ સુંદર કોટીની આરાધના સાધના ઉપાસના કરજો. ખૂબ જ્ઞાનનો ઉપયોગ કરજો. જ્ઞાની ભગવંતો આવ્યા છે, એમનો પૂરો ઉપયોગ કરી અને તમારા આત્માનું કલ્યાણ કરજો. અને ચાતુર્માસને ખૂબ જ યશસ્વી બનાવજો. ખૂબ આરાધના સાધના કરજો. એવી મંગલ આશા. आवाज आवाज कर रहे हैं, प्लीज नंबर लीडर है, माता को यहाँ पे तकलीफ हो रही है, कृपया ध्यान दे, कोई भी आवाज ना करे. मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राध्या हाथ कराने जैन धर्मोस्तु मंगलम. वीडियो बना. अच्छा, कोरोना के समय के अंदर एक युवा बिल्कुल बेकार हो गया. पता चला गांव के बाहर एक महात्मा पधारे और महात्मा के पास जबरदस्त लगती है. जो भी जाए सेवा करे, महात्मा एक घड़ा दे देते हैं और घड़े में वो ताकत है, आप जो मांगो वो मिल जाए. युवा ने सोचा कि अब कोई धंधा करने जैसा नहीं है, एक ही काम करो, महात्मा की सेवा कर लो, खड़ा ले लो और फिर जो चाहिए वो मिल जाए. देखो, ये सुंदर महाराज की बात नहीं कर रहा, वो महात्मा तो ऊपर जाके उनके सब खड़े लेकर के तुम घर खा. ये खड़ा कोई जादुई खड़ा और पहुंच गए. संत के चरणों में नमन करके कहा, महाराज बेकार
बाल कार्यकर्ता ध्यान देवे क्या ध्यान देवे प्रभावना देकर रवाना करो जब तक नहीं देंगे लोकांना તમને એવું છે જાણ્યા હોને બાકી આવાજ કેવો ન લો ભલે જાય જેને ઘડો જોઈએ એ રહી જાય અને કે ટ્રસ્ટી પ્રભાવના ચાલુ કરો यो फटाफट महात्मा ने कहा क्यों आया नहीं महाराज बेकार कैसे चलाऊंगा मेरा संसार और मैंने आपकी तारीफ सुनी है कि आपके पास ऐसी कोई जादुई विद्या है आप घड़ा दे देते हो और घड़े में से जो चाहिए वो मिल जाता ऐसा नहीं मिलता सेवा करनी पड़ेगी जरूर कितने दिन 6 महीने एक घोड़ा चाहिए 6 महीना हर 6 महीना करूंगा और बैठ 6 महीने तक संत की सेवा की संत प्रसन्न हुए और संत ने 6 महीने के बाद खड़ा दिया युवान राजी हो गया आज मेरे पास घड़ा आ गया महाराज प्रणाम जा रहा हूं और अपने घर जाने के लिए निकल चुका हाथ में घड़ा आश्रम में से बाहर निकला गांव की ओर जा रहा है और रास्ते में घड़े को यूं उछालता है जैसे आपके हाथ में बॉल आ जाए टेनिस का फिर वो जेब में रखो ऐसे ऐसे करके चलो कि ना चलो बस इसने भी सोचा अब तो घड़ा मिल गया है बस घर पहुंचू घड़ा को बोलूंगा पहले एंटानिया जैसा एक मकान दे दे 2 टेस्ला की कार दे दे एक से बढ़कर एक मांग लूंगा और घड़ा को ऐसा उछालता उछालता जा रहा है अचानक पांव में टक्कर लगी घड़ा गिरा घड़ा इसीलिए आपको नहीं देते अब रोने लगा आगे की बात सुनना अब घर पे मुंह क्या दिखाओ 6 महीना घड़ा गया હવે ઘરે જઈને વાત શું કરીશ એના કરતા એક કામ કરું સંતની પાસે પાછો છે और पाछवा संत जी घड़ा तो खुल गया संत ने कहा कि तुझे मैं 2 बात बताना भूल गया था नंबर 1 बार घड़ा लेने के बाद दूसरा घड़ा मिलता नहीं उड़ गया और दूसरी बार यदि दूसरी बार घड़ा नहीं मिल सकता है लेकिन घड़ा बनाने की विधि मिल सकती है क्या बात है तो मैं वो विधि ही सीख लूं ना एक फूट जाए तो दूसरा फूट जाए तो महाराज ने कहा घड़ा चाहिए तो 6 महीना और घड़ा बनाने की विधि चाहिए तो 6 साल लेना बोलो अब आपसे मैं पूछता हूँ उसने क्या किया छोड़ दो उसको इन लोगों को छोड़ दिया ना उनको भी छोड़ दो आपको क्या चाहिए घड़ा चाहिए कि घड़ा बनाने की विधि चाहिए संजय भाई विधि चाहिए विधि चाहिए 6 साल 12 लगे तो 12 साल 6 साल यानी चातुर्मास ये घड़ा नहीं घड़ा बनाने की हमारे जैसे 2-3 दिन आ जाए वो आपको घड़ा दे करके चले जाते हैं अब परसों नरसों हम आए कल तो हम चले जाएंगे आपको घड़ा दे करके चले जाएंगे लेकिन महाराज आए हैं 4.5 महीना रहेंगे और 4.5 महीना आप जब यहाँ पर आते रहोगे घड़ा नहीं देंगे क्या देंगे घड़ा एक बार विधि मिल जाए फिर और कुछ नहीं चाहिए महात्मा पधार चुके हैं 3 दिन से मैं आपको याद कर रहा था कि आने वाले उनके बारे में मैं आज नहीं कल नहीं परसों जिस दिन आएंगे उस दिन बताऊंगा और आज वह पधार भी चुके हैं ये कहने का मन नहीं होता है कि वे कलिकुंड तीर्थोद्धारक राजेंद्र सूरी महाराज यानी कि शांति चंद्र सूरी समुदाय के हैं और हम प्रेम भुवन भानु अभी उन्होंने बताया समुदाय का सीमाड़ा समुदाय ना सीमाड़ा अहिया घुसाई कोई लागे
कोई लागे? उन्होंने बता दिया ना, अक्षय रत्न महाराज। देखो अक्षय रत्न वहां बैठे, महाराज यहाँ बैठे। अब एक ऐसा कर दो, महाराज यहाँ रह जाए, अक्षय रत्न वहां चले जाए, तो सीमाड़ा साथ साथ घुसाई गया के वहां खेतवाड़ी वाले खड़े हो जाएंगे, तो हम कहा जाएंगे? कमाल। બે સમુદાય વચ્ચેની આત્મીયતાની વાત કરવાની શું તો કલાકો ઓછા. કલિકુંડ તીર્થની સાથે પણ અમારો નાતો અને રાજેન્દ્ર સુરી મહારાજ સાથે પણ અમારો નાતો. અમારા બે ભાઈની આચાર્ય પદવી કયા તીર્થમાં થઈ ગઈ? આ એટલે વિહાર સેવા ભિવંડી. કલિકુંડ તીર્થ સાથે નાતો તો હતો જ. અમદાવાદથી જ્યારે જ્યારે પણ ગચ્છાધિપતિને બહાર નીકળવાનું મન થયું, 8 વર્ષમાં જ્યારે પણ બહાર નીકળ્યા, મહારાજ ક્યાં ગયા હતા? કલિકુંડ તીર્થમાં. અને રાજેન્દ્ર સુરી મહારાજ સાથે એ મહાપુરુષ જીવતા હતા ત્યારે તો હતો જ નાતો. અમે જોયા, એમની પાસે બેઠા હોઈએ, અલગ મલકની વાતો થાય. શાંતિ સૌરભની અંદર લેખમાળા ક્યારે આપો છો? ખાલી 5 પાનાનો લેખ આપેલો કે તમે બહુ કંજૂસ છો, જરા ઉદાર થાવ. 15 પાનાનો લેખ જોઈએ. આ આત્મીયતા એ મહાપુરુષની સાથે હતી. તમે નહીં માનો, અમારી આચાર્ય પદવી તો કલિકુંડમાં થઈ, પણ જે દિવસે અમારી આચાર્ય પદવી એટલે પોષવદ 13 એ જ દિવસ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજનો સ્વર્ગ ગમનનો દિવસ. કલિકુંડ તીર્થોદ્ધારક હોય, પોષવદ 13 હોય, કલિકુંડ હોય, અને અમારી આચાર્ય પદવીનો દિવસ પણ પોષવદ 13 હોય. એ બતાવે છે આ કેવી અમારી આત્મીયતા. એ તો ગયા, એમની પાટે રાજશેખર મહારાજ આવ્યા. એ છે ગચ્છાધિપતિ, પણ અમારી સાથે કેવી રીતે ખબર? ફ્રેન્ડશિપની છે. ખાલી અમે બેટ નથી બાંધતા, બાકી અમારી ફ્રેન્ડશિપ. આ 1 अगस्त आएगी, आप लोग बेल्ट बांधोगे, आप तो क्या बांधने वाले हो? आपके बच्चे એટલી ફ્રેન્ડશિપ એ કહી શકે, ઓર્ડર આપી શકે, મામોદી આવી જાઓ, આજે આપણે રાતના ભેગા રહેવું. અમે ગયા. અમદાવાદથી મુંબઈ આવતા પહેલા હું ગયો, મને કે આવી જાઓ. અને એક દિવસ એવું થયું, અમદાવાદમાં એક સુકૃત સેન્ટર છે, અમારી પ્રેરણાથી બન્યું. કોઈ કારણસર હું ક્યાં ગયો? પોતે ગોદાવરી ગયા અમારા ગુરુદેવ પાસે. મામોદી ક્યાં? સુકૃત. और इतने बड़े गच्छाधिपति सामने से हम जहां थे वहां आवे. सच बताओ, एक मां અને બાપ ક્યારે આમંત્રણની રાહ ન જુએ, એક ગુરુ ક્યારે આમંત્રણની રાહ ન જુએ, અને મિત્ર ક્યારે આમંત્રણની રાહ ન જુએ. એવા ફ્રેન્ડશિપ, એવા. પોતે કઈ પોસ્ટ પર, મેં કહ્યું સાહેબ કેવું તો જોઈએ, તમે કઈ પોસ્ટ પર? કે એ બધી સંસારીઓ માટે અમારી પોસ્ટ છે. આપણે જયારે ભેગા થઈએ ને ત્યારે આપણી બધી પોસ્ટ ખરી પડી. જેવા એ મહાપુરુષ, એવા જ એમના સાધુ ભગવાન મહારાજ બોલતે ઇनको ખેતવાડી वाले को तो पता होगा. हमें थे इकट्ठे बैठा हो कि जड़ों मांस निकलતું नहीं, बाकी हंगोला निकल्या नहीं काढ़वा. मुंडो दिखाए तो मैं कभी बॉम्बे आवो तो थोड़ी कहूँ कि मारे खेतवाड़ी आवनो है. भगवान महाराज ने विनती की थी, वो तो बराबर है. घणो ચોમાસું હું તો ઠીક છે, કોની થાય કે અમે તો આવવા રાખવાની, પણ ચોમાસું હોતી તો આવી. भगवान महाराज 2 साल पहले साहिबा के जय प्रेम सोसाइटी हम ओपेरा और आपके ही सांचोर वाले भक्त ने सिद्धि तब किया. भक्त वैसे जुड़े थे हम हमारे से. सिद्धि तब आपकी निसरा में उन्होंने बात कही कि मुझे हमारा साहब को यहाँ बुलाना है. तो उन्होंने कहा उसमें पूछने का क्या, चले जाने का. और हम गए. हम दोनों जब पाठ के ऊपर बैठे तो दुनिया आश्चर्य में पड़ जाती. मैं आपको सच बताऊं, 2 समुदाय साथ में बैठे उसमें आश्चर्य जैसा नहीं. आप 2 भाई एक डाइनिंग टेबल पर एक थाली में बैठो तो आश्चर्य है. हमारा कोई ब्लड का रिलेशन नहीं है,
खून का कोई रिश्ता नहीं है, અમારા લાગણીના સંબંધો છે. એટલે અમે સામે ચડીને જઈ પણ શકીએ, એ અમને આવકારી પણ શકે અને અમારા પ્રસંગે અમે બોલાવી પણ શકીએ. કોઈ વચ્ચે દિવાલ આવતી છે. એ ભગવાન મહારાજ હોય કે પંડિત મહારાજ હોય કે હંસ મહારાજ હોય કે સુંદર મહારાજ હોય, વિહાર કરીને જયારે ભિવંડી આપવું હતું, અમે 2 ઠાણા થતા. नवसारी बम्बई तक आना था. साथ वाले महात्मा बहुत छोटे थे, घर पे गोचरी में बैठ नहीं सकता, मैं आचार्य में जा नहीं सकता. और मैंने रात से महाराज से बात कर ली थी, सुंदर महाराज भी भिवंडी जा रहे हैं, हम साथ में न था, कैलेश बोल दिया. मैंने सोचा कि सुंदर महाराज की इच्छा क्या है. पता चला कि उनकी इच्छा ऐसी थी, कोरोना के काल में कहीं अंदर नहीं जाना, अपन हाईवे से गुजर जाए. और प्रॉब्लम ये था कि બધા જ ગામોમાં વિહાર સેવા ગ્રુપ હતા. ચાહે નવસારી, ચાહે વલસાડ, ચાહે બિલીમોરા, ચાહે અમલસાડ, ચાહે વાપી, દરેક જગ્યાએ જવું પડે એમ હતું. એક શિષ્ય પણ ક્યારેક છે ને આર્ગ્યુમેન્ટ કરે. સુંદર મહારાજ એક શિષ્ય કરતા પણ વધારે સમર્પિત થઈને રહ્યા. આપની ઈચ્છા છે તેમાં વિચારવાનું અમારે હોય જ નહીં. આપ જ્યારે કહેશો, જ્યાં કહેશો, જેટલા દિવસ કહેશો એટલા દિવસ આપણે ત્યાં રહેવાનું. વલસાડ 2, નવસારી 4, બિલીમોરા 2, વાપી 2, જ્યાં કીધું, જેટલા દિવસ કીધું, પ્રસન્નતાની સાથે ક્યારેક એમ થાય શિષ્ય મળો તો આવો. આ હદનું સમર્પણ એટલા નિશ્ચિંત કરી દીધા. અમારે પુણ્ય મહારાજ એટલે અન્નપૂર્ણા. બપોર કો दोपहर को गोचरी में जोली भर के वपरा. અને સવાર સાંજ એમણે સંભાળ્યું. નાના મહારાજને એક દોસ્ત જોઈતા હતા. તમારા ઘરમાં તો હવે નાનું બચ્ચું આવે એને કોઈ દોસ્ત આપતા જ નથી. પછી શું લે, બેબી ડોલ લઈ આવ. ખેલો ઇસકે સાથ. એક ચેતન જળની સાથે રમે, ચેતન જળની સાથે રમે. તેનો નાનો ભાઈ હોય, એની નાની બહેન હોય, એક નાના મહારાજ हो तो मुझे चिंता था कि हम तो बड़े हो गए, इनको उनके जैसे मिलने चाहिए. और हमारे सील महाराज मिले. उम्र से भले बड़े, લાગણીથી બાળક જેવા બે ભેગા થઈને એવી મજા મસ્તી એવા વિહાર કરતા 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 આવ્યા. મહાત્માએ કીધું કે અમારા મહારાજ મુનિ છે, બરાબર. हम 3 आचार्य, आप मुनि कहते हो ना, ये मुनि नहीं है, महामहोपाध्याय है. वो अतरा उल्लास में था, अतरा उल्लास में वे पहला बोले कि माइक्रो अवाज पहला जाए कई बोले रही है, वही आ पड़ता तो संजय खबर वाली घनी इच्छा थी कि हमें कई बोले रही है, पर उन्होंने यूं कि माइक पहला आवाज जाए, उन्होंने पहला मुंह बोलो. બીજો ને અત્યારે કોમ્પિટિશન રાખી હતી કે ખાઈ નહીં પડે, કઈ બોલે રહ્યા. મહામહોપાધ્યાયની એમને ડિગ્રી જેવી રીતના પીએચડી કરો એટલે ફિલોસોફર ઓફ ડોક્ટરેટ, એટલે તમારા નામની આગળ ડોક્ટર શબ્દ લાગે ને, એમ આ મહાત્માની આગળ એક પદવી છે. આપણું નમો જૈનમ વાળું ઉપાધ્યાય નહીં. યુનિવર્સિટી ઓડિશા સરકારે એમના સંસ્કૃતના સંશોધન અને સંપાદનને જોયા પછી ડિગ્રી આપી. બનારસ વારાણસીએ એમને ડિગ્રી આપી. એમના એક એક ગ્રંથો તમે જુઓ, અક્કલ કામ ન કરે. છોટી ઉંમર બડા કામ. એકાક્ષર કોશ સમેત શિખરથી ગુજરાતના વિહાર દરમિયાન ક્યારેક કોઈ પર્વત ઉપર, ક્યારેક કોઈ જંગલમાં, ક્યારેક કોઈ તંબુની અંદર બેસી અને એમણે આ ગ્રંથની રચના કરી છે. અને વર્તમાનમાં પ્રાપ્ત થતા નહીં તો 27 જેટલા એકાક્ષર કોશ એને ભેગા કરી, એનું સંકલન કરી અને એનું સંપાદન કર્યું છે. વિશ્વના અજયનો પંડિતો અને પરદેશના રિસર્ચરો જેની નોંધ લે એવું અદ્ભુત કામ એમણે કર્યું. પણ મને લાગે છે એ કામ કાંઈ નથી, એના કરતા વધારે મોટું કામ એમણે જે કાવ્યોની રચના કરી. હારબંધ, છત્રબંધ, ચામરબંધ,
दर्पण बंद, आपको सिर्फ सुनना है। આવસી કઈ બોલેલી આ બોલ્યું કોઈ આ કોણ મગજ બંધ, તમારું મગજ બંધ, અમે બોલીએ છીએ તમને કઈ અક્કલ પડે છે ખરી? આ એવા એવા કાવ્યો હોય, શ્લોક ખાલી એક જ હોય પણ એને આમથી વાંચવાનો, પછી આમથી વાંચવાનો, પછી આમ હાર કેવો હોય આમ, પછી આમ હાર, એવા એવા ઢગલાબંધ કાવ્યોની રચના બહુ ટફ હોય। ભલે 32 અક્ષરનો એક શ્લોક બનાવવો હોય પણ એ 2 વખત એનો પ્રયોગ થાય, 2 વખત વાપરી શકાય એવી રીતેની રચના થાય। એને ગોઠવો તો ક્યારેક એમાંથી હાર બને, ક્યારેક છત્ર બને, ક્યારેક દર્પણ બને, ક્યારેક વજ્ર બને, અલગ 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 પ્રકાર પડી જાય એવા ઢગલાબંધ કાવ્યો એમણે રચ્યા, જેનું એક સ્વતંત્ર પુસ્તક છે। એમના બા મહારાજ કોઈ પણ દીકરાને બાપ કરતા મા પ્રત્યે લાગણી વધારે હોય જ। એમના બા મહારાજ અમે વિયારમાં સાથે હતા, નિતરતું વાત્સલ્ય દેખાય, નિતરતું વાત્સલ્ય। હું ભલે 50-60 નો છું પણ મને પણ એમ થઈ જાય કે જાણે આપણા બા મહારાજ। અને એવા અદભુત એમના પ્રત્યેનો લગાવ કે એમના નામનું એક આખું કાવ્ય બન્યું સંસ્કૃત। જે રીતના સંસ્કૃતમાં એની ધાર કલમ ચાલે છે એવા જે ગુજરાતીમાં આંસુ ઉપર પુસ્તક લખ્યું છે। અમારા મહારાજ છે અરમ પ્રેમી છે, એમનાથી મોટા છે દીક્ષામાં, પણ એમના આંસુના પુસ્તક માટે આંસુ પાડતા। શું કમાલનું પુસ્તક છે! યાદ રાખજો, રૂપિયાની મૂડી લઈને જે બેઠો છે એ તમારા સંસારનો શ્રીમંત કહેવાય, આંસુની મૂડી લઈને જે બેઠો છે એ અધ્યાત્મ જગતનો શ્રીમંત કહેવાય। પોતાની પાસે આંસુ હોય ને ત્યારે આંસુ પર કલમ ચાલી શકે છે। એ સિવાય કલિકુંડ દાદાના ચમત્કાર ઉપર એમણે 1 નહીં 2 પુસ્તક લખ્યા છે। તમને ક્યારેક સંભળાવશે, તમે ગયા પણ હશો પણ આ સાંભળ્યા પછી તમે જ્યારે કલિકુંડ જશો ને તમારા ભાવ બદલાઈ જશે। ગુજરાતી અને સંસ્કૃતના તો માસ્ટર છે, પણ બાવસીન કહો એ અડે ભીવંડી આવી જાવ। અમે ગુજરાતી તો અટે નહીં આવે ને સંસ્કૃત તો જરાય નહીં, અને 2 ભાષા હલવારી है, एक मारवाड़ी बीजी हिंदी। आप हिंदी और मारवाड़ी भले गुजरात के हैं लेकिन बरसों से राजेंद्र सूरी महाराज का सांचोर जाम ये सब उनके विचरण क्षेत्र है और बहुत सारे वर्षों तक वे भी विचरे हैं और यहाँ रहते रहते हमारे सब युवाओं उनको मारवाड़ी सिखाते। आप उनको संस्कृत सिखाओगे कि नहीं? हाँ, राजकोट ની અંદર એક ભાઈ બાપુ હોય ને, રાજકોટના બાપુએ પોતાના દીકરાને એક અંગ્રેજી ભણવા માટે પ્રોફેસર રાખ્યો। मेरे बच्चे को इंग्लिश सिखा दो। 4 महीना गए तो बापू एक बार प्रोफेसर ने पूछा क्या हाल है, इंग्लिश सीख लिया हमारे प्रिंस ने? बोलो प्रोफेसर किए એને ઇંગ્લિશ શીખી કે નહીં ખબર નહીં પણ હું હુક્કો પીતો થઈ ગયો। તમે સંસ્કૃત શીખો કે ના શીખો, બાવસી મારવાડી બોલતા વહી જાય। આવો એક પ્રેમ ભર્યો વ્યવહાર, ભીવંડીનો સંઘ, મહાત્માને થોડો ઘણો પરિચય હશે। બહુ જ પ્રેમાળ, બહુ જ લાગણીશીલ। 12 વર્ષ પહેલા ચોમાસું કર્યું આ ભીવંડીમાં, 12 વર્ષે આવ્યા છીએ। એવી ને એવી લાગણી ને એવો પ્રેમ આ ભીવંડી કરે છે। સાચોર વાળા તો તમને 3 વર્ષ પછી વિનંતી કરે છે, બરાબર? એક નવજીવન કીધું, બીજું મહેસાણા, ત્રીજું અટે અમે થઈ કહી રહ્યા હો કે વતીરું ચોમાસું ભીવંડી વાળા તો એરા હે પેકેજ અમે 1 સાલ અટે રહીને જ ચાચી, એટલે આજથી ચોમાસું શરૂ હું અમે તકલું ચોમાસું કરીને ચાલુ। 1 ચોમાસું વટે કરવાનું, બીજું ચોમાસું વટે નેમિનાથ કરવાનું, 2 પૂરા વે તો થોડું પેકેજ પૂરું। अब तो कभी ऐसा नहीं लगेगा कि ये 1 साल मैं यहाँ कैसे गुजारूं। यहाँ रोज सुबह होती है, जाइए नेमिनाथ में 3रे माल पर। हाँ, वैसे 3रा मंजिला बौद्धों का खाली होता है लेकिन नेमिनाथ का हमेशा भरा भरा रहता है।
150 बच्चे, बच्चे नहीं, बच्चे के बाप ये बैठे हैं ना पीले शर्ट वाले जितने, ये सब हमारे पाठशाला के मेंबर हैं। सुबह 7:45 से 8 बजे तक क्या पाठशाला चलती। कल मिले तो मैंने कहा कि सप्ताह में एक दिन पाठशाला में जाना। उन्होंने कहा आपने तो सिर्फ एक ही दिन का। क्यों? किसी महाराज ने बताया था कि यदि भिवंडी में चौमासा करो ना, सीधा पाठशाला रोज पहुंच जाने का 150-200 सिर्फ जेंट्स ही वहां पर मिल जाएंगे। मैंने कहा ऐसा मत करना, ये पढ़ने के लिए आते हैं, आपको एक बार सुनेंगे फिर वो आपके पास सुनने के लिए भी आएंगे। भिवंडी की दो बहुत बड़ी उपलब्धि है, एक पाठशाला और दूसरी साध्वी जी महाराज जब बिहार में थे हाईवे का विहार क्या था, क्या आज भी याद करते तो रोंगटे खड़े हो जाते। तूफान, बारिश, कोरोना, धर्मशाला में ठिकाना नहीं, कभी भोजनशाला में ठिकाना नहीं। एक बात बता दूं, हाईवे के ऊपर यदि कोई विहार कराने वाली टीम चाहिए वो भिवंडी की ही चाहिए, दूसरी कोई नहीं चाहिए। नो विहार, नो वसई, नो नारासोपारा, नो भाईंदर, नो दाणु, नो बोरडी, नो भोलवाड़, नो संजाण, नो भीलाड़, नो फणसा, नो खरीदा। एक अकेली विहार सेवा ग्रुप भिवंडी। अभी मैं मुजुन गया तो रत्न सुंदर महाराज ने बताया શું ભિવંડીના યુવાનો રોડ ઉપર ચાલે, આમ હાથ કરે, ઓલો ટ્રક વાળો ઉભો રહી જાય, હાઈવેની ટ્રકને ઉભી રાખવાની તાકાત કેલાનમાં નથી પણ ભિવંડી વાળામાં। ये सब जादूगर लोग हैं। आम उभा रह जाए तो ओलो પણ એક વખત વિચારમાં પડી ये लोग कौन है, कहां से आ गए। आवो जोश, आवो जज्बो, आवो જુસ્સો और ये રીતે અમને બધાને ભિવંડી પહોંચાડ્યા। આવું વિહાર સેવા, આવી પાઠશાળા તમારા ચરણોમાં સોંપીને જઈએ, બરાબર છે। 4 મહિના આ બંનેની પાછળ ભરચક પ્રયત્ન કરજો તો देखो जब चौमासा नक्की हुआ तब टीम की बात थन तो कोई ठान कतरा आया और का मोर तो भावसी ने वंदन करो बस कौन लो न रवाना हे कतराओ मने कोई ठान और भिवंडी नो कोई पुण्य। मैं जब फेरा हुआ तो 4 था, मैं 4 में थी कतरा हुआ पॉस ये जदी अटे आया तो वन टाइम पेला 3 ની વાત थी અને અમે આજ પ્રવેશ કતરાનો હુઓ અમે આપ સૌને અત્રી જ વિનંતી કરું। मैं तो 4 में थी पॉस हुआ थे तो ये 3 में थी 4 हुआ हमें मैं जदी अटे थी विहार करो मैं पॉस में थी 6 हो जाओ मैं 4 में थी 6 हो जाओ। तालियां बजाने से कुछ नहीं होता। और इनके समुदाय में क्या होता है मालूम है, राजेंद्र सूरी महाराज का क्या प्रभाव है कि जितने भी शिष्य आए सभी के आगे राज शब्द लगता है। राजशेखर, राज परम, राज रत्न, राज हंस, राज पुण्य, राज वल्लभ, राज सुंदर, सब राजशील, राज संयम जितने भी देखो। अब मैं आपसे इतना एक तुम्हारा राजकुमार दे दो और कुछ नहीं चाहिए, एक राजकुमार दे दो तुम्हारा, है ना। तुम्हारे कितने अच्छे अच्छे राजकुमार है, एक राजकुमार महाराज से बड़ा अच्छा दूसरे का लगता है, इसका भी दो लेकिन दो का घर पे रख के आए, सुला के आए, बेटा सो जा फिर मैं आके नाश्ता कराता हूँ, 60 कुर्सी का पटकार બહુ મજા આવશે। 4 મહિના મહાત્માના પ્રવચન, સાધ્વીજી ભગવાન પણ એટલા કોમળ હૃદયના, એટલા મંગલ પ્રવેશ થયા છે આજે કે જેના કારણે આખા સંઘને આરાધનામાં જોડશે અને ઘડાની અપેક્ષા નહીં રાખતા, શેની રાખજો બસ વિધિ, ઘડો બનાવવાની વિધિ એટલે બીજું કાંઈ નહીં। આ છે ને મનુષ્ય ભાવ એ ઘડો છે। હવે ઘડો બન્યા પછી કઈ કઈ વિધિ કરવાની એ 4 માસમાં શીખી તમારા આત્માનું કલ્યાણ કરજો। અહીંથી આવતીકાલે પૂજ્યપાદ અક્ષયબોધિશ્વરીશ્વરજી મહારાજ અમે પાઠઠાણા વિહાર કરશું। મહારાજ પણ વિહાર હશે
महाराज अपने को विनती नहीं करते कि मेरे चौमासा में प्रवेश में पधारो, हम विनती करते कि हमारा प्रवेश करा के जाओ। वो अब हमारे हो गए, भिवंडी पूरा एक है। तो આવતીકાલે અજંટા, પરમ દિવસે સિલ્વર પાર્ક, 3 દિવસ સિલ્વર પાર્ક આજુબાજુ રહી અને 16 જુલાઈ શુક્રવાર અષાઢ સુદ સાતમ ના મંગળ દિવસે અમારું ચાતુર્માસનો પ્રવેશ, નગર પ્રવેશ તો તમે જોયો છે, એમ લાગે જાણે ચાતુર્માસ પ્રવેશ થઈ ગયો। नगर प्रवेश नहीं तरह चातुर्मास में साचोरी समाज खेतवाड़ी ने पण आमंत्रण बे आचार्य तो बे बस तो सही है। हमें तुम्हारे समाचार बावसीरो तो होती है ना प्रवेश उगड़ी से मोरे बोले तो हमारा समाज वाला अहियां नहीं आव्या એટલે અમે તમને કહી દઈએ જ્યારે પણ ભિવંડી આવો આવજો શત્રુંજય ધામમાં। અમદાવાદ રત્નમણી તો બહુ પ્રસિદ્ધ છે એટલે જ તમારું નામ લો। તમારા પ્રકાશભાઈ બહુ સારી રીતે જોડાયેલા છે, હા બરાબર છે। એવા પરિવારો છે, આમના પણ પરિચય કરવા જેવા। તો 16 જુલાઈથી ચાતુર્માસ પ્રવેશ અને ચોમાસી 14 की બંને જગ્યાએ આરાધના શરૂ। અહીંયા સવારના પ્રવચન છે, दोपहर का प्रवचन। ये देखो हमारा अंडरस्टैंडिंग, नो कॉम्पिटिशन। हाँ और यू बारो अणो में कतरा आया ने वणो में कतरा आया। घड़ा बना वाली विधि नहीं, वो घड़ा फोड़ वाली विधि करे। ये धंधा बंद कर दो। नो कंपैरिजन और नो, हम लोग अंडरस्टैंडिंग वाले हैं। यहाँ सुबह की शिविर रहेगी, दोपहर को शिविर लगेगा, हर प्रसंग हर प्रोग्राम इसी तरह से। हालांकि 5 किलोमीटर का डिस्टेंस है, यहाँ से वहां आने वाले कम, वहां से यहाँ आने वाले कम, तो भी जितना हो सके उतना अंडरस्टैंडिंग के साथ हमारा दोनों का चातुर्मास रहेगा। और बहुत सारी आराधना ज्वाइंट में भी होगी, ये भी अपना है, वो भी अपना ही संघ है। सब मिलजुल करके पूरा चातुर्मास करें। पूरे चातुर्मास में और कुछ सीखो या ना सीखो, एकता को सीख ले। हमारे भाई महाराज, गुरु महाराज, उनका एक सूत्र है, हम सब एक हैं और हम सब साथ हैं। साथ हैं, सबका साथ सबका विकास। ये अकेले मोदी जी का सूत्र नहीं बनाओ, पूरे भारत का सूत्र होना चाहिए। બધા જ સંઘો ભેગા મળી અને આપણે આ ચાતુર્માસમાં એક એવું કંઈક કાર્ય કરીએ કે જેને વર્ષો સુધી ભિવંડી યાદ રાખે, એવી મંગળ કામનાની સાથે મારા પ્રવચન સમાપ્ત કરું છું। वंदन एक उपसंवाद आशीर्वाद आपको। आपको बुलाने के लिए 2 वार चाहिए, एक रविवार, आज कौन सा वार, लेकिन दूसरा वार नहीं, वो नहीं, और हम आइए। महाराज साहब ने समाचार भेजे थे कि चातुर्मास प्रवेश में आपको जरूर आना है, साथ में करना है, भेगा રહેવાનું। મેં કીધું ચાતુર્માસ પ્રવેશમાં ભેગા નથી રહેવાનું, આખા ચોમાસામાં જ ભેગા રહેવાનું। અને નાનકડી ઉંમરમાં દીક્ષા લીધા પછી આખા પરિવારે દીક્ષા લીધી। ખેતવાડીનું 2 વર્ષ પહેલાનું ચાતુર્માસ હજી તો સ્ટાર્ટ કર્યું અને સીધો ઇતિહાસ બનાવ્યો તેમણે। મેં કીધું આ તો બધા ઘડા રીઢા ઘડા છે, ઓલા નવા ઘડા હતા। નવા ઘડામાં પાણી નાખો તો શું થાય બોલો? ગરમ હોય તો શું થાય? અને રીઢા ઘડામાં ઠંડુ નાખો તો કેવું થાય? રીઢામાં ઠંડુ હોય તો ગરમ થાય અને નવામાં ગરમ હોય તો ઠંડુ થાય। મેં કીધું અહીંયા ચાતુર્માસ કરશો ને પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં જશો તમને વાંધો નહીં આવે। અને જબરજસ્ત ઉત્સાહ ભિવંડીનો છે, જોયા પછી એમને પણ એમનો હોંસલો પણ વધી ગયો છે। અને 2 ખૂણા પકડાશે,
એક અંજુર ફાટાનો ખૂણો, આ બે ખૂણા એક ઠેકાણે કોહલી છે અને એક ઠેકાણે ધોની છે અને બીજે ઠેકાણે વિરાટ. કોહલી છે. આ ચાતુર્માસ માત્ર હાલારીનું નહીં, મારવાડીનું નહીં, પૂરા મહાસંઘનું જ્યારથી આવ્યો ત્યારથી કહું છું, આ સમગ્ર ભીવંડીનું એક ચાતુર્માસ છે અને જબરજસ્ત અમારા એકબીજાનો લગાવ, એકબીજાનો સ્નેહ. હમણાં જ કીધું, સમુદાય અલગ નથી લાગતા, જાણે એક જ સમુદાયના હોય. અમારા વ્યવહાર પણ એ રીતના જ છે, પરંપરામાં છે. કલિકુંભ તીર્થોદ્ધારક આચાર્ય ભગવાન રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ, અમે એમના જેટલા હતા ને, એમના જેટલા, ત્યારે ભેગા થઈએ તો પાઠ ઉપર અમને પ્રવચન એ કરાવતા હતા કે તમે બોલો. અને એમ લાગે કે આ શેરની બાજુમાં બેસીને બોલવું એટલે આમ ડર લાગતો હતો, પણ અમને બોલાવતા હતા. પ્રવચન પેલા અમને કરાવે ને પછી પોતે કરે. ત્યારે હવે એમ લાગે છે કે શેરના આ પાછા સંતાન છે અને હમણાં જ કીધું કેવા જબરજસ્ત કોટીના સંશોધનો, સંપાદનો અને ગ્રંથના લેખનો કર્યા છે. બસ આત્મ સાધના પોતાની કરતા કરતા સૌને પણ સરસ મજાની સાધના કરાવે એવી હૃદયથી શુભકામના. ગુરુવંદન. સ્વામી કમાન્ડો વંદે અમારો પ્રવેશ જાહેરાત કરી દો. 16 જુલાઈ ચાતુર્માસ પ્રવેશ. शुभ शनियों जैसे